જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, પરંતુ વધુ ચિંતા કરવાથી મુશ્કેલીઓ ઓછી થતી નથી. મૌન અને ધીરજ ઘણી બધી સમસ્યાઓનો શ્રેષ્ઠ ઉપાય છે. જીવન ખૂબ ટૂંકું છે. જે લોકો તમારી સાથે સારો વ્યવહાર કરે છે તેમનો દિલથી આભાર માનો, અને જે લોકો ખરાબ વર્તન કરે છે તેમને હસીને માફ કરી દો. જો તમે સતત દુઃખ વિશે જ વિચારતા રહેશો તો જીવનમાં દુઃખ જ આવશે. પરંતુ જો તમારું ધ્યાન સુખ, આશા અને સકારાત્મકતા પર રહેશે તો જીવનમાં સુખ અને શાંતિ વધશે. તમે જે દિશામાં તમારું ધ્યાન કેન્દ્રિત કરો છો એ જ વસ્તુ તમારા જીવનમાં વધુ પ્રબળ બનવા લાગે છે. આ પ્રકૃતિનો અચૂક નિયમ છે. હૃદયથી આપવામાં આવેલી ભેટ હાથથી આપવામાં આવેલી ભેટ કરતા ઘણી વધુ મૂલ્યવાન હોય છે. મૌન ઘણી વખત એવા ભાવો વ્યક્ત કરી દે છે જે શબ્દો ક્યારેય કરી શકતા નથી. ચિંતા ન કરો. જેણે તમને આ દુનિયામાં મોકલ્યા છે તેઓ તમારી ચિંતા કરતા પણ વધુ ચિંતા કરે છે. કોઈ પણ સંબંધ માત્ર સમયથી નહીં પરંતુ પરસ્પરની સમજણથી ટકે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તમે આ દુનિયામાં શું ગુમાવવાનો ડર રાખો છો? જ્યારે તમારું અહીં કંઈ જ કાયમી નથી ત્યારે ચિંતા શા માટે? તમારી દરેક ચિંતા અને દરેક દુઃખ કરતા ભગવાન ઘણા મોટા છે. તેથી તેમની ઉપર વિશ્વાસ રાખો. દરેક માણસમાં કોઈક ને કોઈક સારો ગુણ જરૂર હોય છે. મધમાખી જેમ દરેક ફૂલમાંથી મધ એકત્ર કરે છે તેમ દરેક વ્યક્તિમાંથી સારા ગુણો શીખવાનો પ્રયત્ન કરો. જ્યારે કોઈ તમારી ખબર પૂછે છે ત્યારે કદાચ તમારી બધી સમસ્યાઓ દૂર ન થઈ જાય, પરંતુ એટલો સંતોષ જરૂર મળે છે કે આ દુનિયામાં હજુ પણ તમારો કોઈ વિચાર કરે છે. જો ખરાબ વિચારસરણી ધરાવતા લોકોને માત્ર સમજાવવાથી જ સમજ પડી જતી હોત તો ભગવાન શ્રી કૃષ્ણને મહાભારતનું યુદ્ધ કરવાની જરૂર ન પડી હોત. પોતાને એટલા સારા કર્મોમાં વ્યસ્ત રાખો કે ખોટા વિચારોને તમારા મનમાં પ્રવેશવાનો સમય જ ન મળે. હંમેશા લોકોની મદદ કરતા રહો. પ્રકૃતિનો નિયમ છે કે જે કૂવામાંથી લોકો પાણી પીવે છે તે કૂવો ક્યારેય સુકાતો નથી. જે વ્યક્તિ પોતાની ખરાબ આદતો બદલી દે છે તેનું આવતીકાલ પણ બદલાઈ જાય છે. પરંતુ જે બદલાવ સ્વીકારતો નથી તેનું જીવન એ જ રીતે ચાલતું રહે છે. આપણી પાસે જે છે તેનો આનંદ ત્યારે જ માણી શકીએ જ્યારે જે નથી તેની ચિંતા કરવાનું છોડી દઈએ. કારણ વિના કોઈ તમારો આદર કરતું નથી, પરંતુ પહેલા પોતાને લાયક બનાવો. એટલા સફળ બનો કે લોકો કોઈ કારણ વગર પણ તમારો આદર કરવા લાગે. દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ એ છે જે પોતે છેતરાયો હોવા છતાં લોકોની મદદ કરવાનું ક્યારેય છોડતો નથી. જે દિવસે તમારું મન ભગવાનના સ્મરણમાં લીન થઈ જશે એ દિવસથી તમારી ઘણી સમસ્યાઓ પણ તમને પરેશાન કરવાનું બંધ કરી દેશે. દરેકને સારો માનવાની ભૂલ ન કરશો, કારણ કે બહારથી દેખાતો દરેક માણસ અંદરથી એવો જ હોય એવું જરૂરી નથી. ભગવાન માત્ર સાચો માર્ગ બતાવે છે, પરંતુ તે માર્ગ પર ચાલવાનું કામ આપણું છે. આપણે પોતે પ્રયત્ન ન કરીએ અને પછી ભગવાનને દોષ આપીએ તો તેનો કોઈ અર્થ નથી. કેટલાક લોકો પોતાના અહંકારને કારણે અમૂલ્ય સંબંધોને ગુમાવી દે છે, તો કેટલાક લોકો પોતાનું આત્મસન્માન બચાવવા માટે કેટલાક સંબંધોથી દૂર થઈ જાય છે. માણસ માત્ર દેખાવથી નહીં પરંતુ હૃદય, જ્ઞાન, સંસ્કાર અને સારા વિચારો દ્વારા જ મહાન બને છે. કારણ ગમે તે હોય, પરંતુ ક્યારેય ઉતાવળમાં ગુસ્સો ન કરશો, ઊંચા અવાજે ન બોલશો અને મનને અશાંત ન થવા દો. હંમેશા મન શાંત રાખીને નિર્ણય લો. ઘણી વખત શબ્દો નહીં પરંતુ મૌન જ સૌથી મોટા ઘાવને ભરી શકે છે. મન શાંત રહેશે તો જીવનમાં સાચું સુખ મળશે. સાચો મહાન માણસ એ નથી કે જે પોતે મોટો હોય, પરંતુ તે છે જેને મળ્યા પછી કોઈ પણ વ્યક્તિ પોતાને નાનો છે તેવું અનુભવ ન કરે. જો કોઈ વ્યક્તિને ઓળખવી હોય તો તેનો ચહેરો નહીં પરંતુ તેના ચરિત્રને ઓળખો. ઘણી વખત સોનું પણ લોખંડની તિજોરીમાં જ સુરક્ષિત રાખવામાં આવે છે. માત્ર તે જ વ્યક્તિ તમારી સાચી ટીકા કરે છે
જેના મનમાં તમને સુધારવાની ભાવના હોય છે. બિનજરૂરી નિંદા કરનાર અને સુધારવા માટે સૂચન આપનાર બંનેમાં ઘણો મોટો ફરક હોય છે. જેને તમે પોતાનું માનીને ખુશ થાઓ છો, ઘણી વખત એ જ વ્યક્તિ તમારા સૌથી મોટા દુઃખનું કારણ બને છે. જે વ્યક્તિ હંમેશા નકારાત્મક વિચારસરણી ધરાવતા લોકોની સાથે રહે છે, તે પોતાના લક્ષ્યથી ભટકી જવાનું નિશ્ચિત છે. પ્રેમ હંમેશા માફ કરવાનું શીખવે છે, જ્યારે અહંકાર હંમેશા સામેવાળી વ્યક્તિ પાસે માફી મંગાવવાની અપેક્ષા રાખે છે. માણસ જે બનવા માંગે છે તે બની શકે છે, જો તે અડગ વિશ્વાસ સાથે પોતાના લક્ષ્ય તરફ સતત પ્રયત્ન કરતો રહે. અજાણ્યા લોકો સાથે સંબંધ ન બાંધવો જેટલું મુશ્કેલ નથી, તેટલું પોતાના લોકોને જીવનભર સાચવી રાખવું મુશ્કેલ છે. જો તમે કોઈની સાથે મિત્રતા ન રાખી શકો, તો ઓછામાં ઓછું તેની સાથે દુશ્મનાવટ પણ ન રાખો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આનંદમાં ક્યારેય કોઈને વચન ન આપો, ગુસ્સામાં ક્યારેય જવાબ ન આપો અને દુઃખમાં ક્યારેય મોટો નિર્ણય ન લો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હું જ આ સમગ્ર બ્રહ્માંડનો સર્જનહાર છું. હું જ તેનું પાલન કરું છું અને સમય આવે ત્યારે હું જ તેનો સંહાર કરું છું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે જ્યારે આ પૃથ્વી પર ધર્મની હાનિ થાય છે અને અધર્મ વધે છે, ત્યારે હું ધર્મની સ્થાપના માટે અવતાર ધારણ કરું છું. જીવનમાં કોઈ પણ વસ્તુનો અંત નથી હોતો. દરેક અંત પછી એક નવી શરૂઆત આપણી રાહ જોઈ રહી હોય છે. જ્યારે ઈચ્છા પૂર્ણ થતી નથી, ત્યારે ક્રોધ વધે છે અને જ્યારે ઈચ્છા પૂર્ણ થઈ જાય છે, ત્યારે લોભ વધે છે. તેથી સંતોષ જ સાચું સુખ આપે છે. એવું માનવું ખોટું છે કે રડવાથી માણસ નબળો બની જાય છે, પરંતુ ઘણી વખત આંસુઓ જ માણસને અંદરથી વધુ મજબૂત બનાવે છે. જે પ્રેમમાં વ્યક્તિ પોતાનું આત્મસન્માન ગુમાવી દે છે, એવો પ્રેમ ભલે કિંમતી લાગે, પરંતુ અંતે ખૂબ મોંઘો સાબિત થાય છે. ભગવાને જે આપ્યું છે તેમાં ખુશ રહેતા શીખો, કારણ કે દુનિયામાં ઘણા એવા લોકો હોય છે જે તમારા જેવી જિંદગી જીવવાનું સ્વપ્ન જોતા હોય છે. સૌથી મોટું દુઃખ ત્યારે થાય છે જ્યારે આપણને સમજાય છે કે જેને આપણે આપણું બધું માનતા હતા, તેમની નજરમાં આપણું કંઈ ખાસ મહત્વ નહોતું. જીવનની મુસાફરીમાં ઘણી વખત સૌથી મુશ્કેલ નિર્ણયો જ ભવિષ્ય માટે સૌથી સારા સાબિત થાય છે. દરેક વ્યક્તિ વિશ્વાસ અને ભરોસાની વાત કરે છે, પરંતુ જેને વિશ્વાસ તૂટવાના દુઃખનો અનુભવ હોય છે, તે જ તેની સાચી કિંમત સમજી શકે છે. ફક્ત પ્રાર્થના કરવાથી બધું મળતું નથી. જીવનમાં આપણે જે વાવીએ છીએ તે જ એક દિવસ લણીએ છીએ. એક વાત હંમેશા યાદ રાખજો, જ્યારે તમે પડી જશો ત્યારે બહુ ઓછા લોકો તમને ઊભા કરવા આવશે, પરંતુ જ્યારે તમે સફળ થશો ત્યારે ઘણા લોકો તમને નીચે ખેંચવાનો પ્રયત્ન કરશે. દારૂની દુકાનમાં બેસીને દૂધ પીશો તો પણ લોકો તમને દારૂડિયા જ કહેશે. તેથી તમે કોની સાથે રહો છો અને કેવા લોકોની સંગત કરો છો, તેનું તમારા જીવન પર ખૂબ મોટો પ્રભાવ પડે. દુનિયાના સૌથી સુખી લોકો એ છે જેમણે બીજાઓ પાસેથી વધુ અપેક્ષા રાખવાનું છોડી દીધું છે. જીવનમાં ઘણી વખત એવી પરિસ્થિતિઓ આવે છે જ્યારે લાગે છે કે હવે આપણું કોઈ નથી, પરંતુ એ જ સમયે એક અદ્રશ્ય શક્તિ આપણો હાથ પકડી લે છે, જેને આપણે ભગવાન કહીએ છીએ. યાદ રાખજો, જ્યારે આખી દુનિયા તમારો સાથ છોડી દે ત્યારે પણ ભગવાન ક્યારેય તમારો હાથ છોડતા નથી. મિત્રો, આજનો સંદેશ તમને કેવો લાગ્યો તે અમને જરૂર જણાવજો. જો તમે અમારા પરિવારનો હજી સુધી ભાગ નથી બન્યા, તો અમારી ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાઈ જજો. ફરીથી મળીએ નવા અને પ્રેરણાદાયક સંદેશ સાથે. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.